હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારું નવા બધા જય શ્રી રામ બધા અંતરે હરવા દો ફરી એક નવા તમારું સ્વાગત છે. આજનો લોગની સ્ટાર્ટિંગ થઈ છે કરે છે મિત્રો. આજે આપણે દાડિયાન થઈ ગયા, થોડીક આમ મજા નથી એના માટે એમ થઈ ગયા. તો ચલો લોગમાં કન્ટિન્યુ બનાવજો. આપણે આપણી કોમ્પ્લેક્સ પણ જઈશું. અત્યારે મિત્રો આપણે નિશાળે પૂગી ગયા છે. કોમ્પ્લેક્સ તો આજે કાર્યક્રમ છે એટલે નાન થઈ ગયા. જો અત્યારે નિશાળમાં છે ત્યારે સૂરજ દાદા આવ્યા છે, અક્ષય બેન બે આવ્યા હતા, અક્ષય ને બે. તો આજે તમે અમે બે છે ને એક વાત કહેવાના છે. અક્ષયને ભાઈ તમને એક વાત કહેવાના છે. પેલા શાંત જગ્યાએ બેઠી જઈએ આપણે, જ્યાં પવન થોડોક ઓછો આવતો હોય. પવન તો આવે છે જ મિત્રો. તાય આપણે બને બેઠી ગયા છે. જો તો પેલા અક્ષયની સુર આવી છે ને એ તમે સાંભળી લો. આઈડીમાં થોડોક આમ સપોર્ટ બતાવજો, વ્યૂઝ આમ જરાક આપજો, લાઈક કરજો ને વિડીયો આખો જોવાનો ને શેર પણ કરી દેવાનો. હા, તો અક્ષયભાઈ આ રાય હતી ને મારી રાય એ મિત્રો છે કે આપણે છે ને મિત્રો આશરે ડેલી આપણે પાછું જ્યારથી મૂકે છે ને 10 દિવસ મૂકી દીધું ને ત્યાર પછીના વિડીયો બનાવે છે ને ત્યાં લગભગ મિત્રો છે ને 2 મહિના થવા આવી ગયા છે. ને આપણે પૂરેપૂરો આખા યુટ્યુબની વાત કરીએ ને તો લગભગ 6 મહિના પૂરા થવા આવી ગયા છે મિત્રો. એટલે એટલો સમય તો મિત્રો અંદાજે થઈ જ ગયો છે. તો એટલા સમયથી આપણે મહેનત કરીએ છીએ. આપણે મિત્રો છે ને 2026માં સ્ટાર્ટ કર્યું હતું. એટલે 2026માં સ્ટાર્ટ કર્યું હતું આપણે બીજો કે પહેલો મહિનો એમ હાલતો હતું ત્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો આપણે અત્યારે કેટલા 75 સબસ્ક્રાઈબર ભેગા છે લોંગ વિડીયોમાં. શોર્ટ વિડીયોમાં આપણે નથી. શોર્ટ વિડીયોમાંથી આપણે જે 1.2 કે હાલેલ છે એમાંથી આપણે સબસ્ક્રાઈબર નથી મળેલો. આપણે લોંગ વિડીયોથી જ મિત્રો છે ને હાલેલો છે બધું. ને આપણા છે ને હાઈએસ્ટ વ્યૂ છે ને મિત્રો એક વિડીયોમાં છે ને 850ની ઉપર છે. એટલે આપણો હાઈએસ્ટ વિડીયો છે હાલવાળો. તો એમાં મિત્રો આપણે શું કર્યું હતું ને એ આપણે વ્લોગ બનાવ્યો હતો એક નોર્મલ, એટલે કે દીવનો વ્લોગ હતો મિત્રો. છે ને આપણે વ્લોગ બનાવીને એમાં વધારે અટ્રેક્ટ છે ને મિત્રો થંબનેલના લીધે થાય. ને હું થંબનેલ મિત્રો છે ને સાઈ જીપીટીથી એઆઈથી બનાવું છું. તો હવે આપણે અક્ષયભાઈને બીજી રાય પૂછીએ. તો મિત્રો આજે હું રાજેશને એક ટાર્ગેટ આપવાનું છે. હું તમારે થોડી વાર પછી કહું. તો અક્ષયને શું ટાર્ગેટ રહેશે ને મિત્રો મને ખબર નથી. અને એના આડે આપણે છે ને મિત્રો પૂછીએ કે કયો ટાર્ગેટ છે. તો ચાલો એને પૂછી લઈએ કયો ટાર્ગેટ છે ભાઈ. આમાં લાવવાના છે તમારે કમસે કમ 1000 વ્યૂઝ. આપણે એટલું તો કઈ બોલી શકતા નથી કે આપણે વ્યૂઝ તો આવતા નથી. તો ખાલી તમારે 1000 વ્યૂઝ કરીને બતાવી દઉં, હું માની લઈ કે રાજેશ છે. તો મિત્રો છે ને અક્ષયનો ટાર્ગેટ છે મિત્રો 1000 વ્યૂ. એટલે કે એ ચેલેન્જ કરી મને કે 1000 વ્યૂ આપો તો પૂરા કરો મિત્રો 1000 વ્યૂ. તો મિત્રો છે ને તમે આ 1000 વ્યૂ પૂરા કરાશો ને મને મોટિવેશન મળી. અને કાંઈ વાંધો મિત્રો, જો 1000 નો થાય થોડાક એનાથી ઓછા થશે તો આપણે માની લઈશું કે નહીં આપણે થોડુંક મોટિવેશન મળે. અને મોટિવેશન મળે ને મિત્રો એટલે આપણે યુટ્યુબમાં છે ને આપણું આમ શું કહેવાય આમ ગ્રોથ છે ને વધતું જાય. તો હવે અક્ષય છે ને મિત્રો આપણે ત્રીજી રાય પૂછીએ. બનાવજો. તો પેલા મિત્રો રાજેશભાઈ મોબાઈલ સારો નતો, એના વિડીયો હરખા બનતા નહીં, એડિટ હરખી થતી નહીં. અત્યારની પાસે સારો મોબાઈલ છે, સારી ક્વોલિટી છે, પણ તમારે ખાલી પ્યારનો સપોર્ટ, એટલે તમે ખાલી સપોર્ટ આપો એને. હા તો મિત્રો અક્ષયની ત્રીજી રાય હતી મિત્રો કે સપોર્ટ કરો. ને આ પહેલા છે ને મિત્રો આપણે ડિવાઇસ છે ને મિત્રો ટેકનો સ્પાર્ક 10 5G હતો. અહીંયા આપણે વ્યૂ હાવ છે ને મિત્રો લો હાવ ત્યાં લો ક્વોલિટી હતી. 2K રેકોર્ડિંગ થતો પણ એ પણ હાવ લો મિત્રો, કાંઈ આમ દેખાતો નહીં. અત્યારે તમે જે શો જો ને આવડા એ ને પહેલાંના કમ્પેર કરશો ને તો આફ્ટર અને બિફોરમાં તમને ખબર પડી જશે. તો પછી છે ને મિત્રો આપણે ઇન્ફિનિક્સ વોચ 16 5G લીધો. એ મિત્રો છે ને આપણે મજા આવી નહીં એટલે એને દઈને Vivo T5X લઈ લીધો. આમાં મિત્રો છે ને સોનીનો કેમેરો મળે એટલે આપણે વ્લોગ બનાવવાનું પણ આસાન પડે અને એડિટિંગમાં પણ આસાન પડે. કારણ કે મિત્રો ડાયમેન્સિટી 7400 ટર્બો પ્રોસેસર મળે છે, જેનો AnTuTu સ્કોર મિત્રો છે ને 1 મિલિયન પ્લસ છે. એટલે આપણે કાંઈ વાંધો આવતો નથી. તો હવે ચાલો આપણે અક્ષયની ચોથી રાય પૂછીએ. તો મિત્રો આપણે રાજેશભાઈ છે જે બ્લોગ બનાવે છે એ જાય છે દાડીએ મહેનત કરવા. તો એ દીવની જેલના જ વિડીયો બનાવે. તો તમારે ખાલી આમ બોરિયત નથી થવાનું ને વિડીયોમાં બના રહેવાનું, એટલું જ હું કહેવા માગું છું. તો મિત્રો અક્ષયભાઈની ચોથી રાય છે કે આપણે છે ને મિત્રો દરરોજના દાડી એટલે કે મજૂરી જવાનું હોય. આપણે ઘર તો રહી ત્યાં નથી, કારણ કે મિત્રો છે ને કમાવા પણ જવું પડે. ઘરનો એકને એક છોકરો છું એટલે આપણે મિત્રો જવું જ પડે. આપણે નાનો મોટો ભાઈ નથી, એ બહેનું છે.
એ મિત્રો છે ને બે બહેનો મારે ભણાવવાની છે, એટલે એ ભણે છે, બે બહેનો આ સ્કૂલે જ ભણે છે. અને હું એક કામું છું મિત્રો, ઘરનો મોટો છોકરો છું એટલે મારે કામવું પડે. મારા પપ્પા પણ કામે, એટલે મારા પપ્પા તો એકલા તો કામ મિત્રો છે ને આખું ઘર ન હાલે, એના માટે હું પણ કામું છું. તો એના માટે મારે જવાનું રહે છે. અને અમારે ના જવાનું હોય એટલે મિત્રો નાનો વ્લોગ બનાવવો જ પડે, કારણ કે મારે મિત્રો મારે ઘેર જઈને ટાઈમ તો ન મળે. ઓવર ટાઈમ ન કરે ને મિત્રો તો હું કદાચ ઘેર આવીને વ્લોગ બનાવી નાખું, પણ ઓવર ટાઈમ કરે ને મિત્રો એટલે મારો વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળે. હવે ચાલો અક્ષયને આ સહેલી 20 છે, જે કે સહેલો એ આપણે પૂછીએ 5મી રાય શું છે એ તમે અક્ષયને પૂછી લઈએ, પછી આપણે આ વ્લોગનો એન્ડ કરીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે. તો આજનો વિડીયો આપણે અહીંયા સેન્ડ કરીએ. રાજેશભાઈને આવો જ પ્યાર તમે દેતા રહેજો. ને આજનો વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. ને રાજેશભાઈને લાઇક, વ્યૂઝ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો હવે તમને આપણે જે સિનેમેટિક શૂટ છે ને મિત્રો એ આપણે બતાવી દઈએ થોડા. આ જો આવ્યા છે તો મિત્રો આપણે આવા લીલા ઝાડવા જોઈને મિત્રો છે ને આપણેથી રહેવાય નહીં, એટલે ચાલો તમને પણ બતાવી દઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે. તો તમે પણ સિનેમેટિક શૂટ જોઈ લીધા હોય તો જો આજનો વ્લોગ આ જ પૂરો કરીશું. હવે નાના પણ બને કે મોટા પણ વ્લોગ બને કે તો જેવો બનાવ્યો મિત્રો તો આજનો વ્લોગ આ જ પૂરો કરીશું. આપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હર માધવ, બધા મિત્રોને બાય બાય.